ચલો આજે આપણે બાઇબલની સર્જનની વાર્તામાં થોડા ઊંડા ઉતરીએ અને એના એક બહુ જ અનોખો પ્રતિકાત્મક અર્થઘટનને સમજીએ. આ સ્ત્રોત મુજબ આ વાર્તા માત્ર દુનિયા કેવી રીતે બની એના વિશે નથી, પણ એની પાછળ એક ખૂબ જ ગહન હેતુ છુપાયેલો છે. તો સવાલ એ છે કે શું એવું બની શકે કે સર્જનનો આખો હેતુ માત્ર એક દુનિયા બનાવવાનો નહોતો, પણ એક બહુ મોટા બ્રહ્માંડીય યુદ્ધને જીતવાનો હતો? આજનું આખું વિશ્લેષણ આ જ એક સવાલની આસપાસ કેન્દ્રિત છે, જે આપણને આખી વાતને એક નવા જ દૃષ્ટિકોણથી જોવાની તક આપે છે. આ આખા વિચારનો પાયો આ શ્લોકમાં છુપાયેલો છે. આપણે ઈશ્વરના ગુપ્ત જ્ઞાનની વાત કરીએ છીએ, એક એવું જ જ્ઞાન જે ઈશ્વરે સમયની શરૂઆત પહેલાં આપણા ગૌરવ માટે નિર્ધારિત કર્યું હતું. આ શું બતાવે છે? એ બતાવે છે કે ઉત્પત્તિની જે ઘટનાઓ આપણે જાણીએ છીએ એની પહેલાં પણ એક દૈવી યોજના તૈયાર હતી. તો સવાલ એ થાય કે આ દૈવી યોજના આખરે હતી શું? અહીંથી જ આપણી વાતની ખરી શરૂઆત થાય છે. સર્જન પહેલાંની યોજના. આ વિચાર મુજબ સર્જન કોઈ અચાનક લેવાયેલો નિર્ણય નહોતો, પણ એક ખૂબ જ ચીવટપૂર્વક ઘડાયેલી વ્યૂહરચનાનો ભાગ હતો. એટલે કે આનો અર્થ એ થયો કે દુનિયામાં બનેલી મોટી ઘટનાઓ, જેમ કે શૈતાનનું પતન કે પછી આદમનું પતન, એ બધું ઈશ્વર માટે કોઈ આશ્ચર્ય નહોતું. એ બધી બાબતો એમની મૂળ યોજનામાં પહેલેથી જ ગણતરીમાં લેવાઈ ચૂકી હતી. અને જુઓ, આ વાતને સાબિત કરવા માટે સ્ત્રોત ઘણા બધા શાસ્ત્રો તરફ આપણું ધ્યાન દોરે છે. એફેસી, કોલોસી, તીતસ, એક પિતર, આ બધા પુરાવા એક જ દિશામાં સંકેત આપે છે કે બ્રહ્માંડનો ઇતિહાસ કોઈ રેન્ડમ ઘટનાઓનો સંગ્રહ નથી, પણ એક મોટી પૂર્વ નિર્ધારિત વાર્તા છે, જે સમયની શરૂઆત પહેલાં જ લખાઈ ચૂકી હતી. સારું, તો જો આખું સર્જન એક પૂર્વ આયોજિત નાટક હતું, તો સવાલ એ થાય કે એનું મંચ ક્યાં હતું? આ સ્ત્રોત મુજબ એનો જવાબ ઉત્પત્તિના એ વર્ણનમાં છુપાયેલો છે, જ્યાં પૃથ્વીને આકારહીન અને ખાલી કહેવામાં આવી છે. આ શબ્દોને અહીં એક નવો પ્રતિકાત્મક અર્થ આપવામાં આવ્યો છે. હવે અહીં એક ખરેખર ક્રાંતિકારી વિચાર રજૂ કરવામાં આવ્યો છે. એ મુજબ આપણી જે ભૌતિક દુનિયા છે એની શરૂઆત એક પ્રતિકાત્મક જેલ તરીકે થઈ હતી. એક એવો આધ્યાત્મિક ક્ષેત્ર, એક એવો મંચ જે ખાસ શૈતાન અને એના અનુયાયીઓને કાબૂમાં રાખવા અને ઈશ્વરની યોજનાને પ્રગટ કરવા માટે બનાવવામાં આવ્યો હતો. અને આ ચિત્ર જુઓ, કેટલું સ્પષ્ટપણે આ સંઘર્ષને દર્શાવે છે. એક બાજુ છે સમુદ્ર, જે શૈતાનના વર્ચસ્વવાળી અંધાધૂંધી ભરેલી દુનિયાનું પ્રતીક છે, અને બીજી બાજુ છે જમીન, જે વ્યવસ્થા અને આજ્ઞાપાલનનું પ્રતીક છે. એક એવી જગ્યા જે ઈશ્વરના વચનને સ્વીકારવા માટે તૈયાર છે. આ બે શક્તિઓ વચ્ચેનો સંઘર્ષ જ આ નાટકનો પાયો છે. મંચ તૈયાર છે, વિરોધી શક્તિઓ પણ સ્પષ્ટ છે, પણ આ નાટકના મુખ્ય ખેલાડીઓ કોણ છે? સ્ત્રોત મુજબ આ સંઘર્ષનું કેન્દ્ર છે માનવતા અને પશુઓ વચ્ચેની લડાઈ. જુઓ, અહીં પશુનો અર્થ કોઈ જાનવર નથી. સ્ત્રોત એને એક પ્રતીક તરીકે જુએ છે. પશુ એટલે કોઈ પણ એવી શક્તિ કે વ્યક્તિ જે ઈશ્વરની આજ્ઞાઓનો અસ્વીકાર કરીને પોતાની સ્વાર્થી ઈચ્છાઓ માટે જીવે છે. આ ઈશ્વર વિરુદ્ધ બળવો કરનાર સ્વભાવ છે. અને એની બિલકુલ સામે છે ઈશ્વરનું સ્વરૂપ. આ માનવતાની એ અવસ્થા છે જે ઈશ્વરે નક્કી કરી હતી. જ્યારે કોઈ મનુષ્ય ઈશ્વરના વચનને સ્વીકારે, પોતાની સ્વાર્થી ઈચ્છાઓનો ત્યાગ કરે અને ઈશ્વરના હેતુને પૂરો કરવા જીવે, ત્યારે તે ઈશ્વરનું સ્વરૂપ બને છે. તો અહીં સૌથી મહત્વની વાત એ છે કે માનવતાનું સર્જન એક ખાસ હેતુ માટે થયું હતું. એ હેતુ હતો આ સંઘર્ષમાં ભાગ લેવાનો અને પશુઓ પર વિજય મેળવવાનો. આ પશુઓ માત્ર બહારની દુનિયામાં જ નહીં, પણ આપણી અંદર પણ છે. આ લડાઈ જીતીને ઈશ્વરના માર્ગની શ્રેષ્ઠતા સાબિત કરવાની હતી. તો આ પશુ જેવા સ્વભાવમાંથી ઈશ્વરના સ્વરૂપ સુધી પહોંચવાનો રસ્તો કેવો છે? સ્ત્રોત એના માટે એક સ્પષ્ટ પ્રક્રિયા બતાવે છે. એની શરૂઆત થાય છે ઈશ્વરનું વચન સાંભળવાથી. પછી સ્વાર્થી ઈચ્છાઓનો ત્યાગ કરવો, પરીક્ષણોનો સામનો કરવો, ઈશ્વરના પ્રેમને પોતાના જીવનમાં ઉતારવો અને અંતે પોતાની અંદરના પશુઓ પર શાસન કરવું. આ એક આખો આધ્યાત્મિક પ્રવાસ છે. પણ સવાલ એ છે કે શું આવું રૂપાંતરણ ખરેખર શક્ય છે? એનો જવાબ છે હા. અને સ્ત્રોત એના માટે એક સંપૂર્ણ ઉદાહરણ તરફ ઇશારો કરે છે. એક એવું મોડેલ જે માનવતાને એનો હેતુ સિદ્ધ કરવામાં મદદ કરી શકે છે. અહીંયા દલીલ એવી છે કે ઈશ્વર પોતે જ આ બ્રહ્માંડીય મંચ પર એક માનવ તરીકે આવ્યા, જેથી એ બતાવી શકે કે ઈશ્વરના સ્વરૂપમાં જીવવું કેવું હોય છે. ખ્રિસ્તને એ સંપૂર્ણ મોડેલ તરીકે રજૂ કરવામાં આવ્યા છે. એટલે કે
ખ્રિસ્તનું જીવન અને એમનું બલિદાન એ માનવતા માટે એક પરફેક્ટ ગાઈડબુક જેવું છે. એમણે બતાવ્યું કે ઈશ્વરની ઈચ્છાનું સંપૂર્ણ પાલન કરીને કેવી રીતે જીવી શકાય, સાચો મનુષ્ય હોવાનો અર્થ શું છે અને આધ્યાત્મિક મૃત્યુ પર કેવી રીતે વિજય મેળવી શકાય. સારું, તો આપણે યોજના જોઈ, મંચ જોયું, સંઘર્ષ અને એનું એક મોડલ પણ જોયું. પણ આ બધું અંતે ક્યાં લઈ જાય છે? હવે આપણે આ બધી કડીઓને જોડીને સર્જનના અંતિમ ધ્યેયને સમજીશું, જે છે આ બ્રહ્માંડીય મુકદ્દમાનો અંતિમ ચુકાદો. સ્ત્રોતનો નિષ્કર્ષ એકદમ સ્પષ્ટ છે. આખો ઇતિહાસ, દરેક ઘટના, દરેક પસંદગી એ બધું એક માન્યતાની પ્રક્રિયા છે. આ સમગ્ર બ્રહ્માંડીય નાટકનો એક જ ધ્યેય છે, એ સાબિત કરવું કે ઈશ્વરની આજ્ઞાઓ સાચી અને સંપૂર્ણપણે ન્યાયી છે. આ વાતને સમજવા માટે સ્ત્રોતનું આ વાક્ય બહુ મહત્વનું છે. જ્યારે એક મનુષ્ય જે પશુ હતો તે વચન મેળવે છે અને આજ્ઞાઓનું પાલન કરે છે, ત્યારે આજ્ઞાઓની સત્યતા સાબિત થાય છે. આનો અર્થ છે કે આપણી ક્રિયાઓ દ્વારા દૈવી કાયદાની સચ્ચાઈ દુનિયા સમક્ષ પ્રગટ થાય છે. તો આનો અર્થ શું થયો? આનો અર્થ એ થયો કે આપણી નાની-નાની પસંદગીઓનું પણ એક બ્રહ્માંડીય મહત્વ છે. જ્યારે આપણે ખ્રિસ્તના મોડલને અનુસરવાનું પસંદ કરીએ છીએ, ત્યારે આપણે શૈતાન વિરુદ્ધના અંતિમ ચુકાદામાં ઈશ્વરના પક્ષે સાક્ષી બનીએ છીએ અને સાબિત કરીએ છીએ કે ઈશ્વરનો માર્ગ જ સાચો અને ન્યાયી છે. અને અંતે આ આખી વાત આપણને એક મોટા પ્રશ્ન પર લાવીને મૂકી દે છે. શું આપણો સાચો હેતુ માત્ર આ દુનિયામાં જીવવાનો જ છે, કે પછી એક એવા બ્રહ્માંડીય મુકદ્દમામાં એક જીવંત ચુકાદો બનવાનો છે, જેની શરૂઆત સમયની શરૂઆત પહેલાં થઈ હતી?